આ અમૂલ્ય શ્રીમદ ભાગવત તમે ને હું સાંભળવા માટે તૈયાર થયા છીએ, તો એ સાંભળતા પેલું એનું મહાત્મ્ય જાણવું જરૂરી છે. અને એ મહાત્મ્ય 2-4 કલાકમાં પૂરું ન કરી શકાય. અને જો એવું કરવામાં આવે તો તમે ને હું એવું પણ બની શકે કે ભાગવતથી પરિચિત ન પણ બની શકીએ. મૂળ સુધી ખીલાને પહોંચાડવો હોય ને, હાથમાં એક હથોડો લઈ, એક ખીલો લઈ અને એક ખીલાને લઈ અને આમ હથોડો બીજા હાથમાં લઈ આમ પ્રહાર કરીએ અને એક ખીલાને મૂળ સુધી પહોંચાડવો હોય તો તમારે ને મારે ઘણા બધા ઘા કરવા પડે સાહેબ. સમજાય છે? એક ઘા કરો તો એ મૂળ સુધી ઊંડે સુધી એ ખીલો પહોંચી ન શકે. એના માટે તમારે મારે અનેક ઘા કરવા પડે સાહેબ, અનેક ઘા કરવા પડે. અને આટલો પરિશ્રમ કરીએ, અનેક પ્રહાર કરીએ ને ત્યારે એ ખીલો એ મૂળ સુધી પહોંચી શકે છે. બરાબર એમ જ મહાત્મ્ય ની ગાથા એ વારંવાર એ પ્રહાર કરવો પડે. મહાત્મ્યની કથા રૂપી પ્રહાર એ વારંવાર કરવો પડે. અને જો એવો પ્રહાર જો વારંવાર જો કરવામાં આવે તો પછી સાહેબ એ પરિણામ રૂપી ખીલો એ તમારા મારા હૃદયમાં ઊંડે સુધી પહોંચી જાય સાહેબ, ઊંડે સુધી પહોંચી જાય. એ સત્ય રૂપી હીરો એ ખીલો એ તમારા મારા હૃદયમાં ઊંડે સુધી પહોંચી જાય. એ શ્રદ્ધા રૂપી એ ખીલો એ તમારા મારા એ હૃદયની અંદર ઊંડે સુધી પહોંચી જાય. શ્રદ્ધા, વિશ્વાસ और सत्य ने ઊંડે સુધી પહોંચાડવું હોય તો અનેક વખત ઘા કરવા પડે સાહેબ. અને આ મહાત્મય યાદ રહે તમારી અને મારી શ્રદ્ધાને ઊંડે સુધી પહોંચાડવાનું કામ કરે છે સાહેબ. આ મહાત્મય તમારા મારા વિશ્વાસને ઊંડે સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ શ્રીમદ ભાગવતનું મહાત્મય વધારીએ ભગવાન. આ શ્રીમદ ભાગવતનું મહાત્મય તમારા મારા જીવનમાં રહેલું જે સત્ય છે એ સત્ય એ માત્ર એ બાહેરી સત્ય ન રહે, પણ એ સત્ય આંતરિક સત્ય બને, મૂળ સત્ય બને. એ ઊંડે સુધી પહોંચાડવાનું કામ એ મહાત્મય કરે છે. એટલે મને હું આજના દિવસે એવી આશા વ્યક્ત કરું છું કે આ 2 દિવસ સુધી તમે ને મેં શબ્દનો પ્રયોગ એટલા માટે કરું છું કારણ કે હું પણ તમારી જેમ એક શ્રોતા જ છું. ધ્યાન દેના. બાકી વક્તા તો સુખદેવજી મહારાજ છે, વક્તા તો સુખદેવજી છે. હું પણ તમારી જેમ એક શ્રોતા જ છું. આપણે પહેલે દિવસે વંદના કરી ને, દ્વિતીય વંદના કેની કરી? સુખદેવજી મહારાજની. શું કામ? એટલા માટે કે ત્યારથી જ વંદના કરી ને ત્યારથી જ તમે ને મેં આપણે બધાએ સાથે મળી અને આ વ્યાસપીઠ ઉપર, આ વ્યાસ ગાદી પર સુખદેવજી મહારાજને સ્થાપિત કર્યા છે. યાદ રાખજો. આ વ્યાસપીઠ ઉપર જામનગરના અજયભાઈ ભટ્ટ નથી. જેમ વાંસળી વાગતી હોય ને, એ તો બહારથી એવું લાગે કે આ વાંસ થી બનેલી વાંસળી એ વાગી રહી છે, એ નાદ કરી રહી છે. મેરે ભાઈ બહેન,
એમાં પ્રાણ પૂરવાવાળું તત્વ તો કંઈક જુદું જ હોય સાહેબ, કંઈક અલગ જ હોય, એ કોઈ બીજું જ હોય. બહારથી એવું લાગે કે આ વાંસળી વાગી રહી છે, તો શું એ બંસરીની અંદર સૂર છે? બંસરીની અંદર સૂર નથી. એ તો માત્ર વાંસની બનેલી વાંસળી છે, પણ એમાં હવા ભરનાર, એમાં પ્રાણ પૂરનાર તત્વ. સાહેબ સમજાય છે ને? આ કોઈ બહારની વાંસળીની વાત નથી. આપણા મહાપુરુષો સમજાવે છે આ શરીર છે ને એ પણ એક વાંસ છે. આ શરીર એ પણ એક વાંસળી છે. આ બહારની કોઈ બંસરીની વાતો નથી. આ શરીર પણ એક વાંસળી છે. ધ્યાન દે ને. આમ જ્યારે વાંસળીના દર્શન કરીએ ને, વાંસળી કેવી દેખાય છે? એ વાંસળીના તમે ને હું જ્યારે દર્શન કરીએ ત્યારે એ વાંસળીમાં અનેક છિદ્રના દર્શન થાય, અનેક છિદ્ર તમને મને જોવા મળે. બરાબર? તો તમારા મારા શરીરમાં પણ છિદ્ર છે ને? હે? અને પછી એ વાંસળીમાંથી સૂરને બહાર કાઢવા હોય, નાદ બહાર કાઢવો હોય, તો એમાં હવા પૂરવી પડે, એમાં હવા ભરવી પડે. અને જો બરાબર હવા ભરવામાં આવે, હવા પૂરવામાં આવે, તો એ વાંસળી સાહેબ વાગી જાય, એ વાંસળી બોલી ઉઠે. એમ મેરે ભાઈ બહેન, આ શરીર છે ને એ પણ એક વાંસળી છે. આ શરીરમાં પણ છિદ્ર છે, પણ અહીંયા વાંસળી બજાવનાર, આ વાંસળીને વગાડનાર કોઈ સાધારણ પુરુષ નથી. આજના દિવસે મને કહેવા દો, આ વાંસળી, આ શરીરરૂપી વાંસળીને વગાડનાર એ પરમ તત્વનું નામ હોય તો સુખદેવજી મહારાજ છે.